શત્રુ ભક્તિ એટલે શું? શત્રુ ભક્તિ, આપણો કોઈક શત્રુ હોય, આપણો કોઈક કોમ્પિટિટર હોય, તો આપણે આપણું કામ ભલે કરતા હોય, આપણે આપણું જીવન ભલે જીવતા હોય, આપણાથી ગમે એવો દૂર હોય, આપણે એની હારે સંબંધ હોય ન હોય, પણ ચિંતન તો એનું જ થયા રાખે કે હવે એની નવી સ્ટ્રેટેજી શું છે ભાઈ, એની રણનીતિ શું છે. કે રાવણને જ મગજમાં આવે કે રામ શું કરે છે, રામ ક્યાં પહોંચ્યા. રામ વાલીને ને સુગ્રીવને મળવા ગયા હતા, એ બેને એક કર્યા, વાલીની હત્યા કરી. કેમ? બધું ચિંતન રામનું જ છે. તો આપણે ભક્તિમાં શું કરીએ છીએ? એમાં પણ આપણે ભગવાનનું જ સ્મરણ કરીએ છીએ, ભગવાનનું જ ચિંતન. એટલે તો તુલસીદાસજીએ કીધું કે રાવણ છે ને એ તેવો ભક્ત છે કે એ ભગવાનનું, આપણે એને ખબર છે, જ્ઞાની છે કે આ મારો વેર ભાવથી ભજવાનો જન્મ છે. અને રાવણ સંહિતામાં લખ્યું છે કે રાવણ પોતે વિચારે છે કે આ તામસ દેહ છે, અસુરનું દેહ છે, આનાથી ભક્તિ તો ન જ થાય. તો શું કરવું? તો એક કામ કરું, શત્રુતા કરી લઉં. કારણ કે જો ભગવાને મારો વધ કર્યો તો ઉદ્ધાર જ છે ને.